દિલ્હીના જંતર મંતર ખાતે અત્યારે હાલ લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારની સામે પડ્યા છે। વિદ્યાર્થીઓના એક જ સવાલ છે કે જે વ્યક્તિ દ્વારા પેપર લીક કરવામાં આવ્યું છે, જેટલા પણ લોકો આની અંદર સંડોવાયેલા છે, એ દરેક લોકોને કડકમાં કડક સજા મળે। જો કે આ વાતને લઈને સરકારે એવું તો કહ્યું છે કે અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું, પણ એ કાર્યવાહી ક્યારે થશે એ કોઈને ખબર નથી। ગુજરાતમાં આજે જ્યારે આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓ મેદાને આવ્યા છે, આમ આદમી પાર્ટી દ્વારા આખું આંદોલન શરૂ થાય એની પહેલા જે રીતે નેતાઓની અટકાયત કરી લેવામાં આવી છે, એ જ મામલાને લઈને હવે બ્રિજરાજ સોલંકી, જે આમ આદમી પાર્ટીના નેતા છે, જે એક સમયે દિલ્હી પણ ગયા હતા, તેમનું જ નિવેદન સામે આવ્યું છે। શું છે આખો આ મામલો, તેની વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે આજે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા એક આંદોલન થવાનું હતું। એ જ આંદોલનની પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ગઈકાલે રાત્રે અટકાયત કરવામાં આવી અને ગુજરાતના ઘણા બધા એવા અલગ અલગ વિસ્તારો છે કે જ્યાંથી આ નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા, ડિટેન કરવામાં આવ્યા અને હવે આ સમગ્ર મામલે બ્રિજરાજ સોલંકી છે, એમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે ગાંધીનગર પોલીસ અને અમદાવાદ પોલીસ દ્વારા ખૂબ જ તેમના ઉપર નજર રાખવામાં આવી છે। કેવી રીતે બ્રિજરાજ સોલંકીની અટકાયત કરવામાં આવે એ મામલે ક્યાંક ગુજરાત પોલીસ કામે લાગી છે, એવા આક્ષેપ પણ બ્રિજરાજ સોલંકી દ્વારા કરવામાં આવ્યા છે। વધુમાં આ વિષયને લઈને તેમને શું કહ્યું તે સાંભળીએ। ઇન્કલાબ જિંદાબાદ સાથે મિત્રો, હું બ્રિજરાજ સોલંકી। મિત્રો, આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી મુકામે ગુજરાત કોકરોચ આંદોલનની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, પરંતુ વાત એ છે કે આ ભારતીય જનતા પાર્ટીના કહેવાથી, હર્ષ સંઘવીના કહેવાથી આખાએ ગાંધીનગરની પોલીસ અને આખાએ અમદાવાદની પોલીસ અમને શોધવા માટે, અમને પકડવા માટે રાત દિવસ મહેનત કરી રહી છે। ગઈકાલે રાતે ગાંધીનગરનું એક એક ઘર ખૂંદી માર્યું, પરંતુ અમે હાથમાં નથી આવ્યા। આ લડાઈ દેશના યુવાનોને બચાવવાની લડાઈ છે। આ લડાઈ દેશમાં જે કથળી રહેલી શિક્ષણ વ્યવસ્થાને બચાવવાની લડાઈ છે। જે રીતના જંતર મંતર ખાતે, દિલ્હી ખાતે હજારો લાખો નિર્દોષ નિહત્થા યુવાનોને અમિત શાહ અને નરેન્દ્ર મોદીના કહેવાથી લોહી લુહાણ કરી નાખવામાં આવ્યા, લાઠી ચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસો છોડવામાં આવ્યા, 12 વર્ષની દીકરીઓના કપડાં ફાડવામાં આવ્યા, આંખ ફોડવામાં આવી। આ લડાઈ એમને ન્યાય અપાવવાની લડાઈ છે। આ લડાઈ નીટનો પેપર જે લીક થયો અને 22 નિર્દોષ હિન્દુ વિદ્યાર્થીઓએ જે આત્મહત્યા કરી, એમને ન્યાય અપાવવાની લડાઈ છે। આ લડાઈ શિક્ષણ પ્રધાન એવા ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની લડાઈ છે। આ લડાઈ ઊભી રહેવાની નથી। હું ગુજરાતની પોલીસને કહેવા માંગુ છું, ભારતીય જનતા પાર્ટી ગુજરાતની સરકારને કહેવા માંગુ છું કે અમને તમે જેલમાં લઈ જશો તો પણ અમે જેલમાં ઉપવાસ આંદોલન કરશું, તમે અમને જેલમાં લઈ જશો તો પણ આ આંદોલન ઊભું નથી રહેવાનું। આજ દિન સુધી ગુજરાતનો યુવાન છે એ સૂતો હતો, પરંતુ હવે ગુજરાતનો યુવાન જાગી ગયો છે અને ગુજરાતની અંદર પણ 34 કરતાં પણ વધારે પેપરો લીક થયા છે। પરંતુ હું ગુજરાતની જનતાને પૂછવા માંગુ છું કે કોને આ લોકોએ પકડ્યા, કોને સજા આપી? જો આજે આ ગુજરાતનો યુવાન નહીં જાગે તો આવનારા દિવસોમાં આ જ રીતના પેપરો લીક થતા રહેશે અને આપણા બાળકોનું ભવિષ્ય અંધકારમય બનતું રહેશે। ત્યારે હું ગુજરાતના યુવાનોને હાકલ કરું છું, આહવાન કરું છું કે અત્યારે હું સત્યાગ્રહ છાવણી ખાતે જાઉં છું। મને ખ્યાલ છે કે હજારો પોલીસ મારી રાહ જોઈ રહી છે, મને પકડી લેશે, મને ડિટેન કરશે, નજર કેદ કરશે, પરંતુ હું ડરવાનો નથી, હું ઝૂકવાનો નથી, હું ગભરાવાનો નથી। આ લડાઈ મારી લડાઈ નથી, આ લડાઈ કોઈ પાર્ટીની લડાઈ નથી, આ લડાઈ ગુજરાતના લાખો યુવાનોની લડાઈ છે। અને આજે જો ગુજરાતનો યુવાન ઘરે બેસી રહેશે તો આવનારા દિવસોમાં આ જ રીતના ગુજરાતના યુવાનો ઉપર અન્યાય અને અત્યાચાર થશે। હું આજે હાકલ કરું છું, આહવાન કરું છું, આવો આપણે સૌ સાથે મળીને આ ભારતીય જનતા પાર્ટીની જે ભ્રષ્ટાચારી નીતિઓ છે એની વિરુદ્ધમાં અવાજ બુલંદ કરીએ, સંઘર્ષ કરીએ અને રોડ રસ્તા ઉપર આવીએ। ઇન્કલાબ જિંદાબાદ, ભારત માતા કી જય। હવે એક તરફ કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકે છે, એ દિલ્હીમાં અત્યારે હાલ આંદોલન ઉપર ઉતર્યા છે। સોનમ વાંગચુકની ભૂખ હડતાલ તો પૂરી થઈ ગઈ છે, પણ સવાલ હજી એ જ છે કે શું ખરેખર વિદ્યાર્થીઓને ન્યાય મળશે કે કેમ? કારણ કે એક બાદ એક આવા પેપર લીક થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓ સરકારની સામે સવાલ કરે છે અને સરકાર પહેલા પણ મૌન હતી ને અત્યારે પણ હાલ ક્યાંક મૌન જ જોવા મળી રહી છે। જોવાનું એ પણ રહેશે કે ખરેખર આ સમગ્ર મામલે હવે શું કાર્યવાહી કરવામાં આવે છે અને આશા રાખીએ કે કાર્યવાહી થાય। આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।